ઘરનો નિયમ હોય યદ યદ આચરતિ શ્રેષ્ઠમ તત્તદ્વે ઇતરો જના સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે। ઘરમાં વડીલ જે પ્રકારનું આચરણ કરશે ને નાના બાળકો પછી એવું જ વર્તન કરશે। જેમ રાજા જે પ્રકારનું આચરણ કરે એ પ્રકારની જ પ્રજા હોય એમ ઘરના વડીલ જેવું આચરણ કરશે નાના બાળકો ઘરના વડીલ જો પાન મસાલા ખાતા હશે તો નાના બાળકોને પણ ઈ આદત પડશે। માટે એક વ્યાસપીઠ ઉપરથી કરબદ્ધ પ્રાર્થના કરું કે વડીલોને જે કાંઈ વ્યસન હોય ને માવાનું બીડીનું તમાકુનું એ બાળકોની પાસે કોઈ દિવસ મગાવવું નહીં કે બેટા આ તમાકુ લઈ આવતો બેટા બીડી લઈ આવતો એ બાળકો પાસે ન મગાવતા। જેને વ્યસન હોય એ પોતે એની રીતના કરીને જે કાંઈ કરતા હોય એને મુબારક છે પણ બાળકોની પાસે આ વસ્તુ ન મગાવવું કારણ કે બાળકોની અંદર પછી સંસ્કાર પડે છે ખરાબ। એ બાળકો મનમાં વિચાર કરે કે બાપુજી ખાય છે દાદા ખાય છે પપ્પા ખાય છે તો હવે હું ખાવ એમાં શું થઈ ગયું એ ખરાબ અસર બાળકો ઉપર થશે। માટે જે કાંઈ વ્યસન હોય એ વ્યસન પોતાની રીતે કરી અને વાત પૂરી કરવી પણ બાળકો ઉપર આ ખરાબ અસર ન થાય ને એનું ધ્યાન રાખવું।